હવે ભાઈ તમે દેડકા તો ઘણા બધા જોયા છે, પણ આવડો મોટો દેડકો કોઈ દિવસ જોયો નહીં. કારણ કે આ જગ્યા ઉપર એક દેડકો આવ્યો છે ને વરસાદ પડ્યો છે ને વરસાદની અંદર આ દેડકો આવ્યો છે. કારણ કે અરે 20 ફૂટ તો ઊંચો દેડકો છે ને લગભગ આનો 1100 કિલો તો વજન છે. એટલે ઘણા લોકો તો માનવા તૈયાર ના હોય ભાઈ કે આવડો મોટો દેડકો ના હોય, પણ આ ખેતરની અંદર એ દેડકો જોવા મળ્યો છે. ને બાજુના ખેતરમાં અત્યારે ગયો છે સવારમાં ને લોકો બધા ત્યાં ગયા છે. અને ઘણા લોકો તો એવા હોય કે ભાઈ આવું બધું માને નહીં કે આવો દેડકો ના હોય, પણ હકીકતની અંદર મેં તો જોયું ને તો હું જ વિચારમાં પડી ગયો છું કે આવડો મોટો દેડકો તો મેં જ પણ પહેલી વાર જીવનમાં જોયો છે. કારણ કે ઘણા લોકો એવા હોય ને કે માને નહીં કે આવું બધું ના હોય ભાઈ, અને આવડો દેડકો ના હોય. પણ આ તો ભાઈ અત્યારે ભાઈ કળિયુગ છે ને, કળિયુગની અંદર ગમે તે વસ્તુ જોવા મળતી હોય છે એ તો તમને ખબર હશે. અને મેં જોયું ને સગી આંખે એટલે મને વિચાર આવ્યો ભાઈ અત્યારે શું થવા બેઠું છે એ જ ખબર પડતી નથી. અને એક ભાઈને મારા બીજા વિડીયાની અંદર કોમેન્ટ આવી હતી, ભાઈ એમ કહેતો હતો ભાઈ કે આવડો મોટો દેડકો ના હોય, પણ હકીકતની અંદર મેં તો દેડકો જોયો ને ભાઈ વાત જ પૂછો ના. કારણ કે ઘણા લોકો માનવા પણ તૈયાર ના હોય કે આવું બધું ના હોય, પણ હોય ભાઈ. અત્યારે કળિયુગની અંદર હરેક વસ્તુ જોવા મળે છે ભાઈ, નથી મળતી એમ નહીં, અને મળી છે ભાઈ. અને દેડકો છે એ તો ભાઈ છે, અને હું તમને આગળ જઈને બતાવું એટલે માનશો ને ભાઈ. ઘણા લોકો એવા હોય કે અત્યારે માનવા તૈયાર ના થાય, અરે ભાઈ શું અત્યારે ઠોક કરે છે વહેલા એમ જ લોકો કે. એટલે ભાઈ એવું તો ના હોય, પણ પેલી બાજુ આગળ છે અને આગળ જઈને આપણે તમને બતાવું એટલે તમને પણ ભાઈ સંતોષ થઈ જાય કે હા ભાઈ દેડકો તો છે ભાઈ આવડો મોટો. એટલે ઘણા લોકો શું કહે ખબર કે ભાઈ તારે ભાઈ કાંઈ કામ ધંધો નથી કે આવડો મોટો દેડકો ના હોય ભાઈ. એટલે આ ભાઈ હવે જે દેડકો જોવા મળ્યો છે એ તો મળ્યો છે, હવે તું આ કે ના કે ભાઈ હવે છે એ તો છે. હવે આ દેડકા વિશે તમારું શું કહેવું? કારણ કે આ છે ને આ બસ આ જો આ ખેતર છે ને, આ ખેતરની અંદર એ દેડકો જોવા મળે તો, અને એ આપણા અંદર હું ખેતર બતાવી, ખેતરની અંદર પણ દેડકો હતો ને લગભગ હજારોની સંખ્યાની અંદર આ દેડકો જોવા લોકો આવી રહ્યા છે ભાઈ. કારણ કે આવો જિંદગીમાં પહેલી વાર આવો દેડકો જોવો હોય તો લોકો તો જોવા આવવાના જ છે ને, એ તો તમને ખબર હશે. કારણ કે અત્યારે ભાઈ આ તો કળિયુગ છે, કળિયુગની અંદર અત્યારે શું જોવા નથી મળતું. અને તમારે એમને અને પાણીની એક તળાવની અંદર રહે છે ને ભાઈ, રાતના એ તળાવની અંદર જતો રહે છે અને દિવસે આવા ખેતર હોય ને તો ખેતરોની અંદર ફરતો હોય છે ભાઈ. એટલે લોકો તો એવું કહે છે ભાઈ કે આ દેડકો છે ને કોક દી ભાઈ માણસને પણ ગળી જશે ભાઈ. હવે માણસને તો ગળે છે કે નથી ગળતો એ તો આપણને ખબર નથી. કારણ કે અત્યારે ભાઈ એવડો મોટો દેડકો હોય તો ભાઈ લોકોને બીક તો લાગે ને. હા ભાઈ આવો આળો છે ને એટલે ભાઈ લોકો આ બાજુ જ રહે છે એ, અને આ જગ્યા ઉપર એ જોવા મળે છે. આ દેડકા વિશે તમારું શું કહેવું છે મને ખાલી કોમેન્ટ કરજો ભાઈ. કારણ કે ઘણા લોકો એવા હોય કે ભાઈ મારું માનશે નહીં, પણ હકીકતની અંદર આ દેડકો જોવા મળ્યો છે એટલે હું તમને કહું છું.